ઓમ નમઃ શિવાય. 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 મારા બહુ સારા
શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ज्येष्ठमासे शुक्लपक्षे एकादश्याय नमः निर्जला भीम एकादशी व्रतनिमित्तानां नमः कुम्भदान फलदान वस्त्रदान व्रतेन दक्षिणादानेन महाविष्णुप्रियतां नमः बराबरु कृष्णार्पणमस्तु મહાદેવ આપણે આ કલ્યાણેશ્વર મહાદેવ મહારાજ હાજી આપનું શુભ નામ બતાવશો? શ્યામભાઈ દવે છે, રાધેશ્યામભાઈ દવે છે. હા. અહીંયા પૂજારી તરીકે સેવા આપું છું. કેટલા વર્ષથી આપો છો? સમજો ને કે જન્મથી સમજો ને. જન્મથી. આ મંદિર કેટલા વર્ષ જૂનું છે? આ મંદિર આમ તો લગભગ 150 વર્ષ જૂનું છે. 150 વર્ષ જૂનું છે. 150 વર્ષ જૂનું છે. એ સમયે શું કહેવાય, ખાલી એક શિવલિંગ હતું, એક ઉટલો હતો. પછી 1931માં આ મંદિરનું નિર્માણ થયું છે અને ટ્રસ્ટ બન્યું છે. ત્યાર પછી રેગ્યુલર કમ્પ્લીટ વિકાસ કરતું આવ્યું છે. જ્યારે બન્યું ત્યારે કંઈ હતું જ નહીં, બધું વગડા જેવું હતું. અને જે મહાત્માઓ આવતા ગયા, જે આવતા ગયા આગળ અને વિકાસ કરતા ગયા. અત્યારે આ વિકાસ સુધીમાં આટલા સુધી આવ્યા છીએ. અને જે વર્ષની અંદર જે તહેવારો આવતા હોય છે, જેમ કે જન્માષ્ટમી છે, પછી બેસતું વરસ છે, મહાશિવરાત્રિનું પર્વ છે, એવા અમુક સારા તહેવારો ધામધૂમથી અહીંયા ઉજવાય છે. અને શ્રાવણ મહિનાની અંદર મોટા પ્રમાણમાં પબ્લિક અહીંયા ખાસી આપતી હોય છે, દર્શનનો લાભ લેતી હોય છે. અને શ્રાવણ મહિનામાં મહાદેવજીનો શૃંગાર પણ થાય છે. શૃંગારના દર્શન કરવા, અહીંયા ફોટા પાડવા માટે પબ્લિક ખૂબ આવતી હોય છે. અહીંયા દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવતી હોય છે. સાંજે શિવપુરાણની કથા થાય છે અહીંયા, અને સાંજે આરતી પછી મંદિરના વિકાસ માટે શું કરવું જોઈએ? વિકાસ માટે શું છે કે ભક્તોનો જેટલો સાથ મળે છે એ સાથ સહકારથી અમે આગળ વધારીએ છીએ. હવે માન લો કે આ એવા એરિયામાં છે કે આનું આગળ કંઈ વિકાસ ના થાય. માન લો કે આનું ધાબુ પૂર્વક ના ભરી શકાય. શું બીજી સિવાય તમારે માન લો કે આપણે આ નીચેનું સ્ટ્રક્ચર બદલવું છે તો બદલી શકાય. શું મંદિર પહોળું કરવું છે તો કરી ના શકાય. પણ બીજો જે ફૂટતું હોય, જે કરવું હોય એ કરી શકાય છે. એટલે સરકારી જમીન હોવાના કારણે આપણે એનો નિર્ણય નથી લઈ શકતા. બરાબર છે. ના એમ તો હમણાં મંદિરમાં નવા પથ્થરો જ નાખ્યા છે. અચ્છા. નવા પથ્થરો જ નાખ્યા છે. અરે ડિઝાઇન હા. એમના નવા નાખ્યા છે. બરાબર. એમ વિકાસ કરેલું છે. ભક્તો જેમ કહેતા જાય પણ વિકાસ થતા હોય છે. અમારા સેવક છે મંદિરમાં 24 કલાક રોકાય છે. બોલો તમારું આપનું શુભ નામ? ઠાકોર વિલાજી ઠાકોર. રાજી ઠાકોર. આપ કેટલા વર્ષથી સેવા કરો છો? 28 વર્ષ થઈ છે. 28 વર્ષથી. અને 28 વર્ષની અંદર આ મંદિર જે હતું એ પહેલાં કેવું હતું? અત્યારે પહેલાં તો આ સુધારો અમે કર્યો બરાબર મહારાજે. પહેલાં તો બધું ખરાબ હતું. બરાબર. સુધારો નવેસરથી કર્યો બધું આ બધું કચેરા બરાબર. નવેસરથી કર્યો. બીજું કોઈ તમારી સાથે સેવામાં? સેવા ફેમિલી આખું ફેમિલી સેવા કરે છે. બિહેવિયર છે. બરાબર. સરસ.
તમારી લોકફારા માટેની આમ જે ખર્ચા થાય છે મંદિરના, હાજી તો એ લોકફારામાંથી થાય છે? લોકફાળામાંથી થાય છે. ના, સરસ સરસ. લોકફાળામાંથી થાય છે. અને જે શું કહેવાય મંદિર સંચાલન કમિટી છે અચ્છા. એ લોકો દાનપેટી ખોલે એમાંથી જે કંઈ નીકળે એમાં જે મોટા મોટા ખર્ચા હોય છે, માન લો કે અત્યારે હવે સીસીટીવી કેમેરા બનાવવાનું થાય છે તો એમાંથી ખર્ચા કાઢી લઈએ છીએ. ના, મિત્ર પ્રગતિ કરે, મહાદેવની કૃપા રહે એવું ઈચ્છીએ છીએ. હર મહાદેવ, હર હર સૌનું કલ્યાણ કરે. હર.